સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ પારે નમ્યા સંસાર સાગર મામ મોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચનામૃત 212માં કૃપાલદેવ કહે છે. એ આજ્ઞા, એ વચન. ગયા સમાગમમાં આપણે સંવંત 54ની વાત કરતા હતા કે પરમ કૃપાલદેવ વસો ક્ષેત્રે નિવૃત્તિ અર્થે પધાર્યા. દર વખતે પ્રભુશ્રીજીને 1 દિવસ 2 દિવસ અઠવાડિયાનો સમાગમ થાય, વધારે નહીં. મુનિ કેટલા દિવસ રહીએ? કૃપાલદેવ પ્રભુશ્રીજીને પૂછે છે. પ્રભુશ્રી હિંમત કરીને કહી દીધું 1 મહિનો. કૃપાલદેવ કે હા. પછી ખબર પડી 30 દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા. વધારે કહ્યું હોત તો કે 2 મહિના કહ્યું હોત તો કે. પ્રભુશ્રીજીની વિનંતીથી કૃપાલદેવ 1 માસ સમાગમ અર્થે વસો ક્ષેત્રે રહે છે. પ્રભુશ્રીજીને અપૂર્વ સંકેતની પ્રાપ્તિ કરાવી. દર વખતે વાત કરે ને એટલે પ્રભુશ્રી તરસ્યા ને તરસ્યા, ભૂખ્યા ને ભૂખ્યા. દર્શન આપો ને, પત્ર મોકલો ને, હજી ક્યાંક આપો ને. 1 કલાક સતત બોધ આપ્યો, આત્મદ્રષ્ટિ કરાવી. મુનિ બસ. પ્રભુશ્રી પહેલી વાર કહ્યું હા. હાશકારો થઈ ગયો. શું થાય ત્યારે? પ્રભુશ્રીજીએ કહ્યું છે કે જ્ઞાની પુરુષ જેની સાથે હું વાત કરું છું, જેની હું ભક્તિ કરું છું, એ પુરુષ સહજ આત્મ સ્વરૂપ છે, આત્મા છે. એટલે પહેલાં જ્ઞાનીને ઓળખવા પડે કે આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ છે. આ સંકેત. પછી પોતાને ખબર પડે કે હું આત્મા છું. સીધો ધ્યાનમાં બેસી જાય ટટ્ટાર થઈને, અરૂપી આત્માને પકડવા માટે. અનંતકાલથી એણે જોયો જ નથી આત્મા, તો શું પકડવાનો? એ જે કંઈ પકડ છે પોતાની મતિ કલ્પનાથી, એને ખ્યાલ જ પકડ છે ને. ઈડર ક્ષેત્રે કૃપાલદેવે કહ્યું મુનિને કે આત્મા ચિંતવો. એને પાડા જેવડું શરીર છે અને પૂંછડું આ પર્વત જેવડું છે, ઈડરના ઘંટિયા પાડ જેવડું. એ ચિંતવો તો એમ જ થાય ને કે આત્મા એવડો છે, અવડું મોટું પૂંછડું ના. એને ખબર જ નથી. આ રસ્તાનો અજાણ છે. વ્યાખ્યા જેની એ છે અગમ, ગમ ન પડે, અગોચર, ઇન્દ્રિય ગોચર થાય નહીં, નિરંજન, નિરાકાર, દેખાય એવી વસ્તુ જ નથી. આ જેણે આત્મા અનુભવ્યો છે એની કૃપા પ્રસિદ્ધિથી એને ઓળખે પહેલાં કે આ આત્મા છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરે. એને ખબર પડે કે આ તો આત્મા છે, આ થઈ ગયું. પછી ખબર પડે કે હું આત્મા છું. આત્મદ્રષ્ટિ કરવી હાશકારો થઈ ગયો પ્રભુશ્રીજીને. કૃપાલદેવે સિક્કો મેળવ્યો ચૈત્રવદ ચોથ સંવત 57ને દિવસે. ધારશીભાઈ વકીલ ને મેજિસ્ટ્રેટ, રેવાશંકર વકીલ, પ્રાણજીવનભાઈ વકીલ, વકીલની હાજરીમાં નવલચંદ ડોસા વકીલ કે અમારે હાથે આ મુનિ લલ્લુજીને, સૌભાગભાઈને અને અંબાલાલભાઈને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. કૃપાલદેવ કહીને ગયા છે ચૈત્રવદ ચોથના દિવસે. કોઈક વિરલો સત્પુરુષ વિચરે છે. કૃપાલદેવે સૌભાગભાઈને 125 વર્ષ પહેલાં લખ્યું છે. એકાદ હોય સમકીતી, ટોળા ન હોય મોક્ષ માર્ગીના. તો સમકીતાના ટોળા ક્યાંથી હોય? મોક્ષ માર્ગીના ટોળા ન હોય. આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નથી એમ કૃપાલદેવે લખ્યું છે 140 વર્ષ પહેલાં મોક્ષમાળાના પાઠમાં. આ તો પડતો કાળ છે. એટલા મુમુક્ષુ જ ન હોય તો સમકીતી ક્યાંથી આવે? પ્રભુશ્રીજીને અપૂર્વ સંકેતની પ્રાપ્તિ સંવંત 54માં વસો ક્ષેત્રે થઈ. મુમુક્ષુને આત્માર્થનું અપૂર્વ સાધન આજ્ઞાબદ્ધિ આપવા આજ્ઞા આપી. પ્રભુશ્રી કહે છે
અમને જે વસ્તુથી લાભ થયો છે એ તમને કહીએ છીએ. સૌભાગભાઈ પૂછેલું, આ મંત્ર આપું, આત્મસિદ્ધિ આપું, ગોસળિયાને ઘરે લઈ જવા દઉં? ગોપાલદેવ મૌન. અંબાલાલભાઈ પૂછે છે, ધૂરી ભગત કાવીઠાના ઝવેર બાપાના સત્સંગી, મૂળ ભાદરણના, અત્યારે કાવીઠામાં ધૂરી ભગતની દેરી છે. આત્મસિદ્ધિની ગાથા સમજાવી પછી ગોપાલદેવને પૂછે છે અંબાલાલભાઈ, આજ્ઞા વગર તો કંઈ કરતા જ નહીં, ધૂરી ભગતને આત્મસિદ્ધિ આપું? ગોપાલદેવ વિચારીને કહીશ. વિચારવાનું હોય? ફરી વાર તો પૂછાય જ નહીં ને કે કેમ, ક્યારે કહેશો, વિચારીને કહીશ. એટલે ધૂરી ભગતને આપી નહીં. આ 54 સમાગમ બધો પૂરો થઈ ગયો ને પછી ગોપાલદેવ નડિયાદ સ્ટેશનથી મહેમદાબાદ સ્ટેશનથી બેસવાના હતા. જાતા જાતા કહે છે પછી, આત્મસિદ્ધિ બાબતમાં આજ્ઞા વગર એક પણ પગલું ભરતા નહીં. ધૂરી ભગત નામ નહીં, છેક સુધી આપી જ નહીં ધૂરી ભગત. સૌભાગભાઈનો દેહ છૂટી ગયો પછી ડુંગરસિંહ ગોસળિયાને ઘરે લઈ જવાની મનાઈ. મણિલાલભાઈ પત્ર લખ્યો કે ગોસળિયાને ખોટું લાગ્યું છે. ગોપાલદેવ પત્ર છે વચનામૃતમાં કે ખોટું લાગ્યું, અમને બધું ખોટું જ છે, તો અમને ખોટા સાથેની વાત કરવી જ નહોતી તમારે. અમે કંઈ રાગ બુદ્ધિએ ના નથી પાડતા. જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. વચનામૃત 721 લખીને આપ્યું છે. આ ગમે એને માટે નથી કંઈ. એટલે આત્માથી તો 4 જણ માટે જ હતી, પણ પ્રભુજીને છૂટ આપી. એટલે સૌભાગભાઈ કે પૂછ્યું, એટલે ગોપાલદેવ મૌન રહ્યા. ગયા સમાગમાં વાત આવેલી ને, ગોપાલદેવ હા કે આપો, એ તો કરવું જ નહોતું, કેમ કે સૌભાગભાઈ બહારથી ગૃહસ્વેશમાં હતા. ભલે દશા તો બહુ ઊંચી હતી, અને સમાધિ મરણ તો પ્રભુજીને ગોપાલદેવે આજ્ઞા કરી કે મુનિઓ આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે. એટલે પ્રભુજીને, દેવકીજી મહારાજને, મોહનલાલજી મહારાજને ભાવના ભાવને કે મને આવું મોત હોય, કેવું સૌભાગભાઈ કર્યું એવું. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? સૌભાગભાઈ પત્ર લખે જ ગોપાલદેવને છેલ્લા દિવસોમાં લખે જ ને, દાન 8 થયા, દેહને આત્મા બેફાટ અનુભવે છે ત્યારે કે તમે અંબાલાલ હવે શિષ્ય પરખવા જેવું નથી, તમે એને સંકિત કરાવ્યું છે, ન કરાવ્યું તો આ વખતના સમાગમમાં હું કરાવી દઉં. ગોપાલદેવ જવાબ આપતા જ નથી. પણ સૌભાગભાઈની દશા કેવી હશે કે તમે ન કર્યો તો હું આપું અંબાલાલને. અંબાલાલભાઈ શા માટે બોલાવ્યા છે? મને આત્મસિદ્ધિની ગાથાના અર્થ કે ક્ષયો પછી અંબાલાલભાઈનો વધારે છે, આત્મ અનુભવ સૌભાગભાઈનો વધારે છે. કે હજી અઠવાડિયું જીવવાનું છે, આત્મા બેફાટ અનુભવાઈ ગયો છે, હું પડ્યો પડ્યો પથારીમાં કરું છું, જો અંબાલાલ ગાથાના અર્થ કરે તો મને આનંદ આવે. કે એટલે ક્ષયો પછી અંબાલાલભાઈનો વધારે છે, સાથે સમાધિ મરણ કેમ કરાય એ શીખવાનું છે. એટલે અંબાલાલભાઈને બોલાવે છે. પાછા ગોપાલદેવને લખે છે કે તમને આ યોગ્ય લાગતું હોય તો તમે અંબાલાલને આજ્ઞા આપજો કે આવે એટલે આવે. અને એક પત્ર સીધો અંબાલાલભાઈને લખ્યો કે કાંઈ વાંધો ન હોય તો આવજો તમે. ગોપાલદેવ નાનાભાઈ મનસુખને કહે છે લખપત્ર લખે છે કે ગોપાલદેવની આજ્ઞા છે, જાઓ. શા માટે? સૌભાગભાઈનું સમાધિ મરણ જોવા માટે, મરાય કેમ એ શીખવા માટે. આપણને અનંતકાળથી જીવતા તો બધાને આવડે જ છે, કીડીને કોણ, હાથીને મણ. 750 કિલો થાય કેમ હાથીનું વજન? કાલનું મેનુ ખબર નથી એને કઈ હોટલમાં જમવાનું છે, તો એ 750 કિલો ટકે જ છે ને હાથી. ખાતા જીવતા બધાને આવડે છે, મરતા અનંતકાલથી આજ સુધીમાં શીખ્યો નથી. જીવતા જીવે મરતા શીખી જશે. ગોપાલદેવ કે એક ભાવ હજી જીવે છે ને મરતા શીખી જશે. જીવતા જ મરાય તો ફરી વાર એને મરવું નહીં પડે. જન્મ મરણના ફેરા ટળી જશે. આ સમાધિ મરણ પ્રભુજી કહે છે ગોપાલદેવ, જે કોઈ મુમુક્ષુને ભાઈ બહેનને છૂટવાની ઈચ્છા હોય એને આ સાધન તમારે આપવું. કયું સાધન? 7 વ્યસનનો નિયમ પહેલાં કરાવવાનો, ત્યાગનો. જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ સપ્તે વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. જુગાર એટલે શેરબજારના સટ્ટાએ આવી ગયા. એમાં રાતોરાત લાંબી દાઢી કરવી હોય ને, લાખના કરોડ થયા હોય, પછી કરોડમાં 2 કરોડ ને પછી રોડપતિ થઈ જાય પાછો. એટલે પાછું આવું કરે, સટ્ટો, ઘરેણા બરેણા બધું લગાડી દે, જાય સીધો છઠ્ઠી નરકે. રાતોરાત લાંબી દાઢી હેસિયત વગર કરવી છે ને. પાછું બોલતો હોય સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે, આ જીવને જે પ્રારબ્ધ છે એ તો મળવાનું જ છે, તો
તો તારે શા માટે સટ્ટો ખેલવો જોઈએ? તને મળવાનું જ છે તો એ કાંઈ ન કરે ને તોય મળે એને, જો મળવાનું હોય તો. બોલે ને અલ્લાહ દેતા હે તો છપ્પર ફાड़ के देता है, તો છપ્પર ફાડીને દેશે ને. બોલે જ છે ને ખાલી. તો શા માટે રમવું જોઈએ? ના પાડી છે તો ભક્તિ ફળે જ નહીં ક્યારે, લબડી જાય તો એ શ્રદ્ધા તો છે નહીં. એટલે જે કંઈ ક્રિયા કરશે એકડા વગરના મીંડા જ છે ને. જુવા, આમિષ, મદિરા, આમિષ એટલે માંસ, બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ, આઈસ્ક્રીમ, માંસાહાર છે જ ને. માંસના ટુકડા નથી ખાતો, મિન્સ કરેલું, ચૂરણ કરેલું, રસ કરેલું ખાય છે. એ દેખાતું નથી, પેકેટ સારું છે ને બહારથી, ગ્રીન ટપકું એ છે એમાં. ભક્તિ કેમ ફળતી નથી? માંસાહાર ખાય છે. અનંત 24માંથી ક્યાં તીર્થંકરની પ્રાર્થના સ્વીકારે? લોકો પ્રભાવનામાં આપે છે બિસ્કિટ, બ્રેડ, ચોકલેટ, ચીકલેટ્સ, ટોસ્ટ, પેકેટ. જાત્રામાં આપે છે આઈસ્ક્રીમ, બપોર તડકો હોય ને બસમાંથી આમ આપે કાચમાંથી. આખું વરસ ઉકાળેલું પાણી પીધું હોય, વર્ષે તમને પાણીની જાત્રા હોય, પછી એના તરફથી સંગ કાઢ્યો હોય, ઠંડુ પાણી આપે, ઠંડુ પાણી. આખું વરસ ઉકાળેલું શા માટે પીધું? તો પછી કાં એ ભૂલ હતી કાં આ ભૂલ છે ને, બે તો સાચું હોય જ નહીં ને. તમે એમ કહો સૂરજ પશ્ચિમમાં ઉગે છે, તમે કોઈ પૂર્વમાં ઉગે, બે સાચા હોય? નક્કી ભૂલ થાય જ ને ક્યાંક. આચાર પ્રથમો ધર્મ, આમિષ, મદિરા સમજાય એવું છે, એટલે વિશ્લેષણની જરૂર નથી. પછી એમાં બધું આવી ગયું, જવનું પાણી, બિયર છે, બધાને ખબર છે, વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન, વોડકા, વાઇન, બધું આવી ગયું એમાં. આ પ્રકાર આમ ને આ જવનું પાણી છે ને ચાલે નહીં, ન પીવાય એટલે ન જ પીવાય, ન વપરાય એટલે ન જ વપરાય. સોશિયલ ડ્રિંકિંગ, સોશિયલ હોય એ અડ્યો એ જ એન્ટી સોશિયલ છે. સોશિયલ ડ્રિંકિંગ શું હોય? એની ઈચ્છાથી એ જ એન્ટી સોશિયલ છે. એન્ટી આત્મા છે તો એન્ટી સોશિયલ જ હોય ને. દારી એટલે વેશ્યા, આહેટક એટલે શિકાર કરીએ છીએ આપણે. હવે તો મનાય છે ને સરકારી કાનૂન પ્રમાણે. જાણી જોઈને દવા નાખવી ને જંતુ ઉપર, બાથરૂમમાં કોકરોચ ઉપર, વાંદા ઉપર, એ શિકાર જ થયો. તો શું કરવું? તો સાફ રાખવું પડે પહેલેથી. થોડો ટાઈમ કાઢી અઠવાડિયે 15 દિવસે ખાના સાફ કરવા પડે, એટલે કંસારીને વાંદા ન થઈ જાય, એટલે દવા ન નાખવી પડે. પછી એ સાફ કરી અને પછી કપૂર મૂકી દે, ફિનાઇલના ગોળા મૂકી દે, કે દવા છાંટી દે, જંતુ નથી, પણ ન થાય. એ નિત્યક્રમ રાખવો પડે કે મહિનામાં 3 વાર 4 વાર હું કબાટ સાફ કરીશ. 30 જોડી નીચેના અને 35 જોડી ઉપરના કપડાં હોય તો થાય જ ને જીવાત. પરિગ્રહ પ્રમાણ કરે જીવાત ન થાય. ધોબીની દુકાન કરી હોય, નાખતો હોય મશીનમાં, અઠવાડિયે ભેગા થાય. પછી આ મહાવીરનો ધર્મ કેવો છે? એક પણ આજ્ઞા પાળે ને એટલે પાપ બધા અટકી જાય, તરત જ બ્રેક લાગી જાય, સ્પીડ બ્રેકર. એને 50 જોડી કપડાં હોય, ક્યાં પહેરવાય વિચાર કરવો પડતો હોય, એટલે જીવાત થાય જ ને એમાં. એક સાથે તો એક જ જોડી પહેરશે. એટલે પરિગ્રહ પ્રમાણ ભગવાન મહાવીરની આજ્ઞા માને ને વિશ્વમાં કોઈ યુદ્ધ થાય જ નહીં. ઇઝરાયેલે નહીં ને યુક્રેને નહીં, કાંઈ થાય જ નહીં કોઈ લડાઈ. ખાલી પરિગ્રહ પ્રમાણ કરે તો. કાંદો લસણ બાજુમાં રાખીએ ખાલી. આ જીવન જીવનની કળા છે. આ કોઈ કુલ ધર્મ નથી ટીલા ટપકાનો. ધોતિયું પહેરે ન પહેરે, ટીલા ટપકા કરે ન કરે, અગરબત્તી ધોવાડા કરે ન કરે, નારિયેળ, સોપારી, સાથીઓ, આ જીવન જીવવાની કળા છે જૈન ધર્મે. કે ઓછા પાપે કેમ જીવી શકાય ગૃહસ્થ વ્યવહારમાં, જંગલમાં ગયા વગર. અહીંયા પ્રેક્ટિસ કરી હોય તો જંગલમાં પછી બરાબર, નહીં તો ત્યાં બાવો મઠ કરે. અહીંયા 3 રૂમ હોય, ત્યાં 30 રૂમ કરે. અહીંયા 3 રૂમ હોય, ત્યાં 30 માળનું મકાન કરે. પછી અહીંયા 1-2 છોકરા માંડ થયા હોય લગ્ન પછી, તો કેટલા ચેલા ગળે વળગાડે? આ પ્રશ્ન પ્રભુજીને કુપોલદેવ પૂછેલો. હું સાધુ છું, તમે સાધુ છે ને? કે મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, કેટલા ચેલા ગળે વળગાડ્યા છે? કે મેં સ્ત્રી છોડી છે જુવાન, કેટલી સ્ત્રી પર નજર જાય છે વાંચનમાં. પ્રભુજી તરત જ કાન પકડ્યા, હું સાધુ નથી. હવે તમે સાધુ કે શું લીધું ને શું મૂક્યું? ભાવ બદલી ગયા. અહંભાવ વયો ગયો ને કે હું સાધુ છું. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં, તમારી વાત સાચી છે. કે આપણે એમ કહીએ મનમાં ક્ષમાપના બોલીને કહી શકીએ કૃપાલુ ને કે મને આવું થાય છે, મને એવું કંઈ થતું જ નથી. એટલે આપણી દશા પ્રભુજીજી કરતાં અંબાલાલભાઈ કરતાં આગળ છે ને. અંબાલાલભાઈ પત્ર લખ્યો છે કૃપાલુને કે એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, જગતની બધી સ્ત્રીઓ પર મારી વૃત્તિ જાય છે.
મારે મોટું ઘર છે, અત્યારે વેચીએ તો કરોડ આવે. હું સંતોષાઈ ગયો છું, મારે 14 લાખનો માલિક થવાની ઈચ્છા થાય છે. પી નથી શકું એમ, ખારું પાણી છે, પણ સ્વયંભૂ સમુદ્રનો માલિક હું હોઉં તો મને ગમે. પ્રતિક્રમણ કરી નાખ્યું. ગોપાલદેવ વાંચી લીધું ને કે આ ભૂલ સ્વીકારી છે એણે. ભૂલ કરે માણસ, માણસ માત્ર ભૂલને પાત્ર, કબૂલ કરી લીધી. સુધારે તે દેવ, દેવાદિદેવ. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. અંબાલાલ પરમપદને પામશે. હમણાં આવશે વાત. પ્રભુસિંહને કહે છે ગોપાલદેવ. આજ્ઞાનું કેટલું મહત્વ છે. આ આજ્ઞા છે. આ હેટક શિકાર, ચોરી ને પરનારી, લીલોતરીનો ત્યાગ, અમુક લીલોતરીનો, કંદમૂળનો ત્યાગ સદંતર. હવે તો નીકળ્યું છે એવું કાંદા અને બટાટા જમીન ઉપર ઉગે છે. જમીનની નીચે ઉગે કંદ ને જમીનની ઉપર ઉગે કંદ નહીં એમ નથી કાંઈ. આખું વિજ્ઞાન છે આ. એ આનંદ કાંઈ છે કે નહીં, આના બધા શાસ્ત્રમાં સિદ્ધાંત છે. એ જમીનની ઉપર જે બટેટા ઉગે છે એ પણ કંદમૂળ જ છે, ભલે ઉપર ઉગતું હોય. સાબિતી સાથે કંદમૂળ છે, બોટો નહીં. વનસ્પતિ શાસ્ત્રના નિયમને આધારે એ કંદમૂળ ગણાય. આનંદ કાંઈ છે, ના ખવાય એટલે ન જ ખવાય. કદાચ ન હોય અને જમીનની ઉપર બટાટું ઉગ્યું એટલે ખાધું. અને ભાવ શું છે? બટાટા ખાવાના ને, ગુનો એટલો જ છે. શાસ્ત્રમાં દાખલો છે કુમારપાળ રાજાનો ને હેમચંદ્રાચાર્ય મહારાજનો. કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્ય મહારાજને ગુરુ કર્યા. ક્ષત્રિય, માંસાહારી, ગણધર થવાના છે આવતી 24 કે મને આ બહુ ભાવે છે. હેમચંદ્ર મહારાજે આજ્ઞા આપી કે તું ઘેબર ખા એટલે માંસાહાર છૂટી જશે તારો. ભગવાન તમારી આજ્ઞા માનીશું. અને ગુરુ ધારેલા હેમચંદ્ર મહારાજને. ઘેબર ખાવા માંડ્યો. હેમચંદ્ર મહારાજ તો વિહાર કરતાં કરતાં વિચરે ઉદયપુર, ફરતા ફરતા પાછા આવ્યા. જાય છે દર્શન કરવા માટે કે તમારી આજ્ઞાથી મેં સાંગોપાંગ નિયમ પાડ્યો છે, હવે હું માંસાહાર કરતો નથી. હવે હું ઘેબર ખાઉં છું, મને એમાં માંસનો સ્વાદ આવે છે. મહારાજ કહે છે હવે તું આ ઘેબરે છોડી દેજે તું હવે. અને ભાવ તો એ જ છે ને. જમીન ઉપરના બટાટા ખાય કે જમીન નીચે ના ખાય, એના ભાવ તો ખાવાના જ છે ને. તો ગાય જ ને ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન, તો ભાવે નરક નહીં મળે. હવે નિર્દ્વંદ પરિણામ કરશે તો. જો ભાવનાથી કેવળ જ્ઞાન થતું હોય તો કુભાવનાથી નરક નહીં મળે. દાખલા છે શાસ્ત્રમાં બધા કે તને આમાં માંસનો સ્વાદ આવતો હોય તો હવે ઘેબરે છોડી દેજે તું. છોડી દીધેલું. પછી તો 16,000 ઘોડા એના ગળેલું પાણી પીતા હતા. કુલરનું નહીં, ગળેલું. આશ્રમમાં ઉકાળેલું પણ આપે ને, પર્યુષણના દિવસોમાં ઘણા પાછું આપે છે કે કુલરનું લાવો ઠંડુ. ક્યાં વિતરાગની આજ્ઞા અને ક્યાં ધર્મ. કંદમૂળનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, 22 અભક્ષનો ત્યાગ. બહુ લાંબો વિષય છે. 22 અભક્ષજીન ગાયો, શોભિત નિસ્દિન ભૂંજાયો. કેમ? કશું ભેદાભેદ ન પાયો, જ્યોત્યું કર ઉદર ભરાયો. ગમે તેમ કરીને પેટ ભર્યું છે એણે. 22 પ્રકારના અભક્ષ. એમાં અભક્ષમાં રાત્રિ ભોજન અભક્ષ ગણ્યું છે. આ ગણીએ અને પછી ભક્તિ ગણી એટલે કેટલું એકસાથે નીકળી જાય ને બધા. બુલડોઝર જેવું થાય ને. રાત્રિ ભોજનને અભક્ષમાં ગણાયું છે વિતરાગ ધર્મમાં. પણ તબિયત બગડી જશે તો, રાત્રે નહીં ખાવ તો, અલ્સર થઈ જશે તો. દિગંબર સાધુ કરપાત્રી અડધો ગ્લાસ પાણી પીવે, પછી કરપાત્રી જેટલું વરાવે ખાય દાળ ભાત કે રોટલીના ટુકડા દાળમાં બોળીને, પછી અડધો ગ્લાસ છેલ્લે પીવે બીજા દિવસે, પછી 24 કલાક પછી. 100 વર્ષ જીવે જ છે ને આ કાળમાં. હજી 90, 95, 100 વર્ષ જીવે જ છે ને. તો જ આજ્ઞા આપી હોય ને ભગવાને. આપણને માંદા પાડવાની આજ્ઞા આપી હોય જ્ઞાની તો ભવરોગના નિષ્ણાત છે ને બધા રોગ મટી જાય એવું કરવું છે. ના પછી મારી તબિયત સારી નથી રહેતી એટલે એને નહીં ખબર હોય ને. તને જે ડૉક્ટરે કહ્યું છે આ તો ડૉક્ટરનો ડૉક્ટર છે ને, આ તો ધન્વંતરી છે ભવરોગનું. ભવરોગના વૈદ્ય રાજેશ્વર, ભાવરોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ હશે તુજ ભક્તિ હે રાજ, ભાવ હશે તુજ ભક્તિ. અભક્ષનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, 5 કે 3 માળા ફેરવાની સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુની. પોતાની મેળે નિત્યક્રમ કરે છે ઘણા. મૂળ આજ્ઞા ન હોય, પૂર્ણ બંધાય ધર્મની ક્રિયા. કોઈ બોલ્યો ગોળ તો ગળ્યો જ લાગશે.
એમને જ દેરાસરમાં જઈને આંટો મારીને આવતો રહે, એમ જ જોઈને કે ક્યાં ભગવાન છે, વાસુ પૂજ્ય સ્વામી છે કે મુનિ, તોય પુણ્ય તો બંધાવવાનું છે. પણ સમજાવણ ઉપકરશો. પુણ્ય એવું બાંધવું છે કે ફરીવાર પુણ્યની જરૂર ન પડે, પાપની તો નહીં. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ક્ષમાપનાનો પાઠ હે ભગવાન હું બહુ ભૂલી ગયો, અને 20 દોહા હે પ્રભુ શું કહું. આ નિત્ય મનન કરવાનું. 20 મિનિટ જ લાગે ખાલી. 20 દોહા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને 3 માળા ટેવું પડી જાય ને 20 થી 24 મિનિટમાં થઈ જાય. પછી એટલું તો વોટ્સઅપ જોવામાં સવાર બપોર સાંજ 3 વાર વાપરતો હોય ટાઈમ. ખાલી કોના આવ્યા છે નક્કી કરવા માટે. પછી અભ્યાસ તો પછી સૂતા પહેલાં 2 વાગે કરશે, રાત્રે 2-2:30 વાગે કંઈ. ભક્તિમાં કેવું ઊંઘ કાલે 1:30 વાગે સૂતો હતો એટલે કંઈ. 24 મિનિટ જ લાગે આ નિત્યક્રમ કરતા. સત સમાગમ અને સત છાત્રનું સેવન કરવા જણાવવું કે 1000 પત્રો છે આપણે આગળ. આખા આત્મસિદ્ધિના અર્થ બ્રહ્મચારીએ લખ્યા છે, પ્રભુજીને પૂછીને. મોક્ષ માળાનું વિવેચન લખ્યું છે. વચનામૃતના 600 કરતાં વધારે પત્રોના અર્થ લખ્યા છે બ્રહ્મચારીજી. આ એક બહુ ટૂંકો પડે આપણે, બસ આટલું રાખીએ તોય. વાંચવાનું તો વિતરક દેશમાં ક્યાં ઓછું છે, આટલું જ બસ થઈ ગયું. સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, એમાં બધું આવી ગયું છે. આ આજ્ઞા છે આપણે માટે. 5754 આ આજ્ઞા આપી કે જે કોઈ મુમુક્ષુને છૂટવું હોય એને આપજો. આ 5754 થયું. આનંદ આવી વાત થઈ. પછી દેવકુંજ મહારાજને ખબર પડી કે પ્રભુજીને મહિનાનો સમાગમ મળે છે, કે ચાતુર્માસ પતે એ તો વાર લાગે. એટલે હમણાં હું પત્ર ઉપર પત્ર લખવા માંડે કે મારે સમાગમ આપો. પ્રભુજી એક કેટલું રહે તો કે મહિનો, કે હું કહું. એટલે અંબાલાલભાઈ આઈડિયા બતાડી પ્રભુજીને કે દેવકુંજ મહારાજને પત્ર લખો તો હમણાં નહીં, ચાતુર્માસ પતે ને અહીંયા પછી કયો, એટલે રહેશે અહીંયા, એટલે ડબલ ફાયદો થશે આપણને. એટલે પ્રભુજી પત્ર લખે દેવકુંજ કે હમણાં બોલાવ નહીં કરતો તું, અહીંયા પૂરો સમાગમ થાય પછી જ્યારે જવાનું કે ને ત્યારે કહેજે કે આવે, એટલે આપણે ડબલ પછી અમે ત્યાં આવશું બધા. એ ખબર પડી ગઈ કુપાલભાઈને. મુનિ આ દેવકુંજને ખબર કેમ પડી? તો કે અમે કહ્યું છે. તો એવું કે તમે નથી કહ્યું, અંબાલાલનું કામ છે. પ્રભુજી અંબાલાલભાઈ નામ નથી આપતા, મને અંબાલાલભાઈ આવું શીખવાડ્યું છે. તો કે અંબાલાલનું કામ છે, તમારું નહીં. પછી ખરેખર ત્યાંય આપ્યો સમાગમ દેવકુંજ મહારાજને. અને દેવકુંજ મહારાજનો જે કદાગ્રહ હતો એ બધો કાઢ્યો. હું વેશને સાધુ પણ માનતો હતો. ઉત્તરાધન સૂત્રના 32મા અધ્યયનની પ્રતીતિ થઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ટળી. હવે આજ્ઞાવળીએ રહેશું. જે નમસ્કાર હું નહીં કરું, સાથે આવીશ ખાલી. હા આવો ઝવેરી બજારે, ના નહીં આવું તોય કે શ્રાવકને ખબર પડી જાય ને કે આ ઝવેરી પાસે શીખવા જાય છે ચીજપોકળી ઉપાશ્રમમાંથી. એટલે ગયા નહીં. કોપોદો આવેલા ચીજપોકળી ઉપાશ્રમમાં સામેથી, સુંદરલાલ માણેકચંદ લઈ આવેલા. તો હજી માનતા નહોતા કે એણે આગળ વાંચ્યા છે, મેં આગળ વાંચ્યા છે, નવું શું શીખવાડવાના મને? એ ભલે ગમે એટલા જ્ઞાની હોય, હું વાંચું જ છું ને. પછી ખબર પડી. ખબર તો કેવી પડી? પછી પ્રભુજીને પત્ર લખે છે કે ખાલી જમવા જેટલો કાળ જાય છે, બાકી એની સેવામાં જ અમે આખો દિવસ રહીએ છીએ. મોક્ષ હથેળીમાં દેખાય જ કે એની સેવામાં. પત્ર છે આખો ખેડાથી લખેલો પ્રભુજી ઉપર કે અમને આવો આનંદ આવે છે. આ કેવો આનંદ આવ્યો? પછી 7 વાર બેભાન થયા વગર પગ કપાયો, 37 વર્ષની ઉંમરે. પહેલી વાર પગ હટાવ્યો. ડૉક્ટર કહે છે શું કરીશ? એ જમાનામાં બહુ દવા નહોતી, એટલે એમ કે શીશી સૂંઘાડતું, ક્લોરોફોર્મની બોટલ. થોડોક પગ હલ્યો. ડૉક્ટરે અમે તો કહીએ જ છે. તો કે ના ખમો, મેં બહુ ભાષણ આપ્યા છે, હું શરીર નહીં આત્મા છું, જોઉં તો ખરો આ લાકડું કેમ કપાય છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કહીને કે હવે કાપો. ડૉક્ટરને કહે છે. ડૉક્ટર કે ના તમે હલાવજો. તો એકવાર પ્રયોગ કરો કે હવે હું કહું જ ને તમને. એકવાર સડો ઉપર ગયો, બીજી વાર, ત્રીજી વાર. ભાદરણથી પછી શ્રાવકો અહીંયા લઈ આવ્યા અમદાવાદમાં. 7મી વાર પગ કાપ્યો જ્યારે એનો સડો વધતો જાય. 7 વાર બેભાન થયા વગર પગ કપાયો. શાસ્ત્રમાં તો વાત છે જ. આ કાળમાં બનેલો દાખલો. 37 વર્ષની ભર યુવાન વયે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છોડ્યો. પ્રભુજી કહે છે, પ્રભુજી આયા જ છે. સિંહ જેવા શૂરવીર થઈને એણે કર્મને પડકાર આપ્યો, વેદનીય કર્મને, અને વેદનીને જીતીને ગયા. કે કયો મંત્ર? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌભાગભાઈ આ બોલતા બોલતા દેહ છોડ્યો, સહજાત્મ સ્વરૂપ સ્વામી. અંબાલાભાઈ આ બોલતા બોલતા દેહ છોડ્યો, સહજાત્મ સ્વરૂપ. પ્રભુશ્રીજી હમણાં આવશે પછી.
તો પછી બોલતા બોલતા નહીં કે ગજાવજો ઓવડો કે ભટકાય શબ્દો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુને, અવાજ કરજો કે જોર જોરથી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે બીજું કાંઈ સંભળાય જ નહીં મને. બીજું શું સાંભળવું છે? આત્મા સંભળાય, બીજું શું સાંભળવું છે? સંવત 1955 ઈડર ક્ષેત્ર સમાગમ થાય છે. ઘનિષ્ઠ સમાગમ માક્ષર મહિનામાં, કાતિલ ઠંડીમાં. કૃપાદેવ પ્રભુસિંહજીને કહે છે કે અંબાલાલ પરમપદને પામશે. એટલે અંબાલાલભાઈની દશા કેવી હશે? જે પ્રભુસિંહજીને માર્ગ બતાવે. સૌભાગભાઈની દશા કેવી છે? જે પ્રભુસિંહજીને કેમ મરણ કરવું એ શીખવાનું સૌભાગભાઈએ કર્યું એ રીતે કરવાનું. એટલે આ ગૃહસ્થ દશામાં કઈ દશાએ પહોંચે? ગોપાલદેવ પોતે બહારથી તો ગૃહસ્થ જ હતા ને, તો ભરત ચક્રવર્તી ગૃહસ્થ જ હતા ને કેવળ જ્ઞાન થયું ત્યારે, અરીસા ભવનમાં તૈયાર થયા ત્યારે. તો પછી બધું આવે છે કે શાસક દેવ આવ્યા ને રોજો મોપતીને બધું લઈ આવ્યા. હવે કેવળ જ્ઞાન થઈ ગયું, હવે શું કામ છે રજો રણનું? રથ તો છે નહીં, આ તો સંપ્રદાય ગોઠવા માટે વાર્તા છે. ગોપાલદેવને લખવું પડ્યું. કેવળ જ્ઞાનને શરમ ન આવી, ઇન્દ્રને શરમ આવે છે કે તમે ઓઘો મોપતી વેશ બદલો પછી હું નમસ્કાર કરું. તમે ભૂલી ગયા મેરુ શિખર નવડાવે ગયા ત્યારે, સ્નાત્ર કર્યું ત્યારે મેરુ શિખર નવડાવ્યો ત્યારે 3 જ જ્ઞાન હતા ખાલી, મતે શ્રુતને અવધિ. હજી મન પર એવું નહોતું ને કેવળ જ્ઞાન નહોતું, ત્યારે તીર્થંકર તરીકે પૂજ્યા. એમ આવે છે કે એક આંખે સંતોષ નહોતો એટલે 1000 આંખ કરી. હવે ભૂલી ગયા એટલે વેશ લઈને આવ્યા દેવલોકમાંથી, સફેદ કલરનું ધોત્યું ને એવું બધું. તો દિગંબર કેવો વેશ લઈને આવે? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ, કયો માર્ગા સાચ છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ 105મી ગાથા. આમાંથી બહાર નીકળી જવાનું. પાર્વતીબેને પૂછેલું ગોપાલદેવને, આ કાળે સમકિત હોય કોણ? પાર્વતીબેન શાંતિવિજી મહારાજના અનુયાયી, બધો અભ્યાસી શાસ્ત્રના આગમના. પણ ગોપાલદેવના વચને ખબર કે આ પુરુષે જ્ઞાની છે પાછા, એટલે અહીંયા આવે ને અહીંયા આવે, પરીક્ષા કરવા આવે. મહારાજે મોકલ્યા હોય અમદાવાદમાં કે સમકિત આકાળમાં હોય. ગોપાલદેવને પૂછે છે, ગોપાલદેવ ચોગાનમાં આવો એટલે ખબર પડશે મેદાનમાં, સંપ્રદાયના કુંડાળમાંથી બહાર આવો. આ જવાબ આપ્યો પાર્વતીબેને મહારાજને કે આમ અમને જવાબ આપ્યો છે, એને અહીંયા લઈ આવો કે હું એની શાન ઠેકાણે લાવું. કોણ કહે છે? શાંતિવિજી મહારાજ જાય છે, અમને અવધાન બતાડો કે. કોઈ બધા અવધાન તો અમે છોડી દીધા છે, પરીક્ષા કરીને ફેલ કરવા હતા ગોપાલદેવને. પાર્વતીબેનને બધા ઊભા છે. આમ કહેલું ને ગોપાલદેવે કે ચોગાનમાં આવો એટલે સમકિત હોય કે નહીં એ ખબર પડશે કે, એટલે સંપ્રદાયના કુંડાળામાંથી બહાર નીકળો. શાંતિજી મહારાજ ધોરંધર આચાર્ય મોટા સંપ્રદાયના, પરીક્ષા કરી ના અમારે મહારાજ મોટા મહારાજને સાંભળવું જ છે અવધાન તમારું. તો કે ઠીક ના, એમ નહીં, ઠીક નહીં કે અમે કહીએ એ પ્રમાણે કરવાનું, ફેલ જ કરવા છે. તો એટલે શાંતિવિજયજી મહારાજની તર્પણી લાકડી હોય ને, એને લટકાવવાની દોરી હોય ને, એની ઉપર કવિતા બનાવો. કેમાં? ભુજંગી છંદમાં. સંસ્કૃતમાં જેને ફેલ કરવો હોય ને એને ભુજંગી છંદ પૂછે એટલે ફેલ, લગભગ ફેલ જ થાય વિદ્યાર્થી. બોલો તરત જ વીજળી વેગે કવિતા બનાવે છે. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી. રસી એટલે દોરી, કે તું કેટલી શ્રેષ્ઠ કહેવાય કે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી. રહી શાંતિની તર્પણીમાં શું સેવી? તું શાંતિ વિજયજી મહારાજની લાકડીને એમાં તું છો એટલે તું કેટલી ભાગ્યશાળી શ્રેષ્ઠ કહેવાય કે. અમે વંદીએ તે તને માન આપે. અમે તો મહારાજ આત્મજ્ઞાની હોય તો નમસ્કાર કરીએ, એ તને આખો દિવસ સાથે લઈને ફરે છે, તને માન આપે કરે છે. વધુ શું વખાણે હવે કાવ્યમાં આપે, કવિતા રચીને હવે શું વખાણ કરો? તારા વખાણ કરી નાખ્યા. પછી મહારાજને બધાને ખબર પડી કે આ કોણ પુરુષ છે. અમદાવાદમાં પોપટલાલ મોકચંદ ઊભા હતા પાછળ, 19 વર્ષના. ગોપાલદેવ 20 વર્ષના છે. આ પ્રસંગ બન્યો ત્યારે કે મેં શાસ્ત્રમાં વાંચ્યું છે જ્ઞાની પુરુષ મળે પછી આ જ્ઞાની જ છે કે નમવા ગયા. પાછળથી કોઈ ટપકું મૂક્યું, આવું તો પહેલાંય કોકે કરેલું છે કે. કુસંગનો વળગાડ. હવે ભુવા કોણ છે કે વળગાડ ઉતારશે? ત્યારે ભુવા હતા, હવે કોણ છે ભુવો વળગાડ કાઢશે? અનંતકાલથી જે નથી થયું એને માટે 2, 5, 25 વર્ષ વયા જાય, 1-2 ભાવ તો વાંધો નથી. સત્સંગના નામે કુસંગ સેવવાનું નથી. 1000મા પત્રમાં પત્ર સુધામાં લખેલું છે બોધામૃત ભાગ 3માં કે ભૂલાલીની પાછળ ભટકતા નહીં. દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર ગયો છે, આ વયો જશે. વ્યવહારે વયો જાય તો વાંધો નથી, આ ધર્મના નામે વયો જશે એટલે દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય એવું થશે. જડબે સલાક શું થશે?
રેશમની દોરી અને તેલનું ટીપું, પછી છૂટશે કેમ એ ગાંઠ. અંબાલાલ પરમપદને પામશે. ઈડર મુકામે ગોપાલદેવ એક વખત વહેલા પહોંચી ગયા ડુંગરે. મુનિઓ પાછળ પાછળ જાય છે. ગોપાલદેવ કહે છે સત્સંગમાં બેસવાના હતા, મુનિ અહીં અવારનવાર વાઘ આવે છે, તમે નિર્ભય રહેજો. પ્રભુજી તો બેસી ગયા સામે ગોપાલદેવને જોઈને. વાઘ ભલે પાછળ આવો તો મારે તો ગોપાલદેવનું મોઢું જ જોવું છે કે ખરેખર આવ્યો. અવારનવાર આવે છે, આવે જ ને, થોડી વાર લઈને વયો ગયો. પ્રભુજી પાછળ જોતા જ નથી. ત્યારે પછી ગોપાલદેવ કહે છે મુનિ આ સિદ્ધશિલા છે. કયો? ઈડર જે અત્યારે આશ્રમ છે, અમે જેના ઉપર બેઠા છીએ એ સિદ્ધશિલા છે, અને આ બેઠા છે સિદ્ધ છે. સિદ્ધ તો ક્યાં હોય? સિદ્ધશિલાએ હોય ને. અમને સિદ્ધનું સુખ અહીંયા અનુભવાય છે. ગોપાલદેવ કે અશરીરી ભાવે જીવે છે. અશરીરી ભાવે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો. વચનામું 411. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. અવિષમ ઉપયોગી, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. પોતે જ લખે છે 376માં. શરૂઆત કરી. કોણ છે આ? મોહમય ક્ષેત્ર અમોહ સ્વરૂપ એવા રાજચંદ્ર છે. મોહમય ક્ષેત્ર મોહ રાજાના ઘરમાં છે. અમોહ સ્વરૂપ, અમોહ સ્વરૂપ તો 12મું ગુણસ્થાનક છે. ખીણ મોહ ગુણસ્થાનક. મોહ સ્વયંભૂર્મણ સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો એ આવી ગયા છે. આ તો આપણે માટે આ ભાવના છે, અપૂર્વ અવસર. આ શ્રીમદની ભાવના નથી. આપણે આ સ્થિતિએ પહોંચવાનું છે. ગુંઠણો એ તો પહોંચી ગયા છે ત્યાં. એકાકી વિચાર તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જોઈએ તો વાઘસિંહ સાથે બેસતા જ. હમણાં આવ્યું ને. આપણે માટે આ ભાવ. લોકો હજી કહે છે આ માર્ગમાં 50 વર્ષ હોય પછી કે શ્રીમદે ભાવના ભાવી છે કે આવો ક્યારે અવસર આવે. અરે ક્યાં આવે? એ તો વાઘ સાથે તારીખ વાર સાથે સંબંધ છે. 5 પ્રસંગ બનેલા છે કે વાઘ સાથે હતા. એ ઠાકરસિંહને ખબર છે, મુનિને ખબર છે, છગન શાસ્ત્રી મોટા દીકરાને ખબર છે. એ આવીને વાત કરી પછી પોપટલાલ મોક્ષને કહ્યું બધું. એ તો સાબિતીવાળી વાત છે. હાથ નોંધમાં લખ્યું છે કે 12મે હું ક્ષીણ મોહ ગુણસ્થાનક, હમણાં હું પૂર્ણતાને પામવાનો છું એટલે 13મું ગુણસ્થાનક એટલે સહયોગી કેવળી. આભ્યંતરપણા અવલોકન હાથનોંધ પહેલીની 5મી નોંધમાં લખેલું છે. ગોપાલદેવે છે વચનામૃતમાં લખેલું. હસ્તલિખિત ડાયરી છે 3. એક ડાયરીમાં આ છે કે આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે પદ સિદ્ધ પદનું. કોણે તમે? એટલે બધા સમકિતોએ શુદ્ધ આત્મા જોયો છે ને, અનુભવ્યો છે ને. 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11માને બોલાવ્યા નથી કેમ કે સમય વમી નાખ્યું છે. 12મું પોતે છે જ. 13મું સહયોગી કેવળી કે તમે જે પૂર્ણ પદ જોયું છે શુદ્ધાત્મા. આયુષ પૂર્ણ પદ છે મારો એક, મને પણ એમાં જોશો. આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. હું ગુજરાતીમાં લખીને આપ્યું છે. આ બધા પત્રો ઓપ્શનમાં જ હોય. પછી જીતેન્દ્રિયનો પાઠ છે એ ઓપ્શનમાં હોય, સત્સંગનો પાઠ છે એ ઓપ્શનમાં હોય. સિદ્ધાંત મજા આવે આત્મસિદ્ધિ ગવાય ને. શું સમજો છો કોઈને ખબર જ ન પડે. સારા રાગ ગાય એટલે વધારે સમજો છે એવું લાગે ને. સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. પરમ ગોપાલદેવ બોલ્યા અહીં નજીકમાં વાઘ રહે છે, તમે સર્વે નિર્ભય રહેજો. વાઘ આવ્યો પણ ખરો. પછી પ્રકાશે છે કે આ સિદ્ધશિલા છે અને અમે બેઠા છીએ તે સિદ્ધ છે. માક્ષર મહિનામાં સુદમાં સંવત 1955માં સમાગમના 5મે દિવસે મહંકાળેશ્વર સ્મશાન નજીક દિગંબર ક્ષત્રિયોના દર્શનની આજ્ઞા કરે કે જાઓ. પૂર્વકાળમાં દિગંબર મુનિઓના દેહ ત્યાગ થતો ત્યારે એ રિવાજ પ્રમાણે ત્યાં ક્ષત્રિયો બનાવતા. ઠાકર છે ને કે જાઓ મુનિઓને લઈ જાઓ, ત્યાં પૂર્વેના મારા અસ્થિ પડ્યા છે. અને આજ્ઞા સહ શ્વેતાંબર અને દિગંબર દેરાસર મેં સંપ્રદાય વચ્ચે ઝઘડો હતો એટલે બધા જીના લઈને તાળા. ચાવી કોની પાસે? રાજા પાસે. એટલે ગોપાલદેવ પ્રાણજીવન મહેતાના ઘરે ઉતરેલા ઈડરમાં કે જાઓ રાજા પાસે ચાવી લઈ આવો દેરાની, કહેજો મારું નામ કે મગાવી છે. રાજાને સમાગમ થયેલો, રાત દરબારમાં થયેલો અને પ્રાણજીવન મહેતાના ઘરે એકવાર થયેલો. લાંબો બધી વાત થયેલી.
એટલે રાજાને અહોભાવ હતો કે આ પુરુષ કોણ છે. કુપોલદેવે સમજાવેલું એને. રાજાએ પૂછેલું. બધા રાજા નરકે જ જાય? તપેશ્વરી, રાજેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી. જો કે બધા ન જાય, પણ સામાન્ય રીતે જાય કે આ કાળના. પણ જો આમ કરે તો ન જાય. એટલે એને બરોબર બેસી ગયું હતું રાજાને કે મારે નરકે જવું નથી. એટલે કુપોલદેવે ચાવી મગાવી. કોણે મગાવી? તો કે આમ સાહેબે તરત જ આપી. ઠાકરસિંહને કહે છે કુપોલદેવ, આ મહારાજને દેરેસરના દર્શન કરાવો. સ્થાનકવાદી સાધુ મૂર્તિના દર્શન કરે. ભગવાનની આજ્ઞાથી પહેલી વાર ભગવાનના દર્શન કર્યા દેરાસરમાં જઈને, દેવકણી મહારાજ કહે છે. ભગવાનની આજ્ઞાથી ભગવાનના દર્શન કર્યા. આજ્ઞા સૌ શ્વેતાંબર અને દિગંબર જીન પ્રતિમાના સૌ પ્રથમ દર્શન પ્રભુશ્રીજીને આજ્ઞા સહ. એમણે તો સ્થાનકવાદી સંપ્રદાયમાં દીક્ષા લીધી, પ્રતિમા પૂજે જ નહીં ને. નાનપણની વાત કરે છે પ્રભુશ્રીજી કે બધા છોકરા હતા ને ત્યાં સ્થાનકવાસીનું જોર હતું વટામણ. એટલે પ્રભુશ્રીજી ત્યાં, કેમ કે બધા તારાપુરથી આવે ને વટામણ, પછી બધા ખંભાત આવે, વચમાં વટામણ ને તારાપુર ને બધું આવે. એટલે સ્થાનકવાદી સંપ્રદાયનું જોર હતું. બધા મહારાજો ત્યાંથી વિહાર કરે. એટલે પ્રભુજીએ દીક્ષા એમ જ લીધી. અને ઘણા બધા શ્રાવકો, બધા ભાવસાર કુટુંબના સ્થાનકવાસી થઈ ગયેલા. એટલે કે દેરાસરની મૂર્તિને બધા કલ્લી મારે હાથની. કે પ્રભુજી કે હું નહોતો મારતો નાનો હતો ત્યારે, બાકી મારા બધા જોડિયા મિત્રો મારતા હતા. કે પણ ખબર નહીં પૂર્વને ક્યાંક અમારા સંસ્કાર છે કે મેં આ કર્યું નહોતું કામ. એટલે સંસ્કાર લઈને આવ્યો હોય ઘણા બધા, જ્ઞાનીને ને જ્ઞાન પામવાના આ બધી ઓળખાણ લઈને આવ્યો હોય. કે અત્યારે મને રૂવાટા ખડા થઈ જાય છે આ વાત યાદ આવે તો. પણ એટલી ધરપત છે કે મેં આ કલ્લી મારી નહોતી, મારા બધા મિત્રો મૂર્તિને મારતા હતા કલ્લી. પુત્ર લક્ષણ પારણે નાનપણથી જેવી ભૂલ ન કરી હોય એણે. એટલે એક બે ભવનું કામ નથી. આ ભવના સંસ્કાર રેડાનો પછી આવે, સીધું હાથમાં આવે નહીં આ બધું. એટલે આપણે એમ ઓછા પુણ્યશાળી નથી. 7.5 અબજની વસ્તીમાંથી વચનામૃત કેટલા આગળ છે? શ્રદ્ધા પછી એમનેમ જ વચનામૃત કોની પાસે છે? રાજચંદ્ર નામ કેટલાને ખબર છે 7.5 અબજમાંથી? 20 દુહા કોને ખબર છે? સજાત્મ પરમગુરુ મંત્ર કેટલાને ખબર છે? શ્રદ્ધાની પછી વાત. એમને મેં ઉપલક આટલું કોના પાસે છે? એ લોટમાંથી આપણે છીએ. એટલે સાવ નાખી દીધી જેવા નથી આપણે. થોડીક મહેનત કરો છો તો કામનું છે બધું. અપૂર્વ લાભ આપે એવું છે. કોઈ ભાગશાળી હશે પ્રભુજી કહેતા, એને રાજ નામ કાને પડશે, કે એને રાજના દર્શન થશે. કે મહંકાળેશ્વરના સ્મશાન નજીક દિગંબર ક્ષત્રિયોના દર્શનની આજ્ઞા કરે છે. અમારા પૂર્વેના અહીં અસ્થિ પડેલા છે, ઠાકરસિંહ લઈ જાય છે. કોઈ બધા આજ્ઞા કરે એટલે લઈ જાય. પછી આ વર્ષના ચાતુર્માસ બાદ મુનિઓ સંઘ બહાર મુકાયા. ખબર પડી ગઈ કે આ તો નડિયાદથી પગપાળા વિહાર કરીને ઈડર ગયા છે, ત્યાં ઝવેરી ગયા છે, એટલે એના દર્શન કરવા. એટલે ખંભાતની કારોબારીએ ઠરાવ રજૂ કર્યો કે મુનિ પાછા આવે એટલે એને કાઢી મૂકવાનો. અને મુનિને શું ત્યાં વાત કરી કૃપાલદેવે કે અંબાલાલ પરમપદને આપશે. એટલે પ્રભુશ્રીજીએ અંબાલભાઈને વાત કરી કે અમને આમ કહ્યું છે સાહેબજીએ કે તમે પરમપદને પામવાના છો. એટલે અંબાલભાઈ વાત કરી કે તમને ખંભાતના સંગઠનમાંથી કાઢી મૂકવાના છે. એકબીજા આપલે કરે ને ખાનગી વાત. બેયનું કામ થઈ ગયું. પ્રભુ મારે એપ્લિકેશન કરવાની મટી ગઈ, કે ટાઢે પણ ખસ ગઈ. કે હું અરજી કરું, કારોબારીની મિટિંગ થાય, જનરલ બોડી મિટિંગ વર્ષમાં એકાદ વાર થાય, એમાં મુખ્ય પ્રમુખ ન આવ્યો હોય, સેક્રેટરી ન આવ્યો હોય તો મંજૂર ન થાય. અરજી કર્યા વગર જ મને કાઢી મૂક્યો. કે મારે લપ ગઈ કે સંભાળાતી. પ્રભુજી બોલ્યા છે મારે લપ ગઈ. કે આ બાજુ અંબાલાલભાઈને કૃપાલદેવ એમ લખે કે આ બધું મળ્યા પછી જો પ્રમાદ કરશો ને તો રત્ન ચિંતામણી જેવો આ દેહ ગુમાવી દેશો. કૃપાલદેવ અંબાલાલભાઈને એમ કે ત્યાં એમ કે છે અંબાલાલ પરમપદને પામશે. સંવંત 1956 વૈશાખ કૃપાલદેવનો સમાગમ અમદાવાદમાં આગાખાનને બંગલે થયો. એમાં ગયા સમાગમમાં થોડી વાત આવેલી કે મુનિ અમે અહીંથી હવે વઢવાણ જશું, વઢવાણથી રાજકોટ જઈને દેહ છોડી દેશે. તમને કહેવાનું બધું કહી દીધું છે, પાછળ આવતા નહીં. જ્યાં ઉતારો હતો ને પ્રભુશ્રીનો ત્યાં ગયા કૃપાલદેવ કહેવા માટે, કડક શબ્દોમાં કહ્યું. એટલે પ્રભુશ્રી વિચારે છે. પછી દેવકણી મહારાજને કહે છે જેવું ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમ પાસે કરેલું એવું આપણને કર્યું છે. જ્યાં સુધી આપણને બોલાવે નહીં ત્યાં સુધી જવાનું નહીં આપણે.
જાપ કરવા માંડ્યા, સજાત પરમ ગુરુ સજાત કે પૂન જમા કરીએ એટલે બોલાવશે. વહેલી સવારે 6 વાગે અંબાલાલભાઈ આવ્યા કે સાહેબજીએ બોલાવ્યા તમને. ગયા. ગોપાલદેવ શું કહે છે? મુનિ આગાખાનને બંગલે, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. બધા મુનિ દોડ્યા બોલાવ્યા એટલે. ગોપાલદેવ કે બેન જ લાવજો, પ્રભુશ્રીજીને દેવકણી મહારાજને. પછી પ્રભુશ્રીને કહેવું હોય બોલે કે પ્રભુશ્રી બધાને કહી જ દે ને, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં કે. અમને તો ખબર જ હતી. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા હોય ફેટાવાળા પુરુષને, ખેસવાળા પુરુષને, ડગલાવાળા પુરુષને. આ પાછળ બાર જોડા કાઢ્યા છે મુંબઈના વેપારી ઝવેરીને, ભર જુવાની, ગુરુવસ્ત બહારથી. અમને તો ખબર જ છે તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ છો કે બીજો ભાવ આવે જ નહીં એમને. પણ તમને અમારી માન્યતાને સિક્કો મેરો, તમે નોટરાઇઝ થઈ ગયું ને. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આવી જ વાત કૃપાદેવે ખંભાતના મુમુક્ષુને કરેલી, લલ્લુ ઝવેરને, નગીનભાઈને. અમારા મને મહાવીર દેવમાં ફરક ગણશો નહીં. ફરક છે માત્ર પેરન્ટનો. મહાવીર સ્વામી નગ્ન દિગંબર અવસ્થાએ ફરતા, અમે કપડાં પહેરીએ છીએ કાળને લઈને. આટલો ફરક છે કે કપડાનો ફરક છે. માલ સરખો જ છે, બારદાન બારથી અલગ છે, એકમાં માર્કો છે, અંદર માલ સરખો જ છે. આવું જ પોપટલાલ મોહકચંદને કહ્યું. પરમિશન પછી ચિત્રપટ લેવા ગયા એટલે ખડગાસનને પદ્માસનનું ચિત્રપટ આપ્યું. પોપટ, અમારી દશા અત્યારે પાર્થનાથ યોગી જેવી છે. કેવી? આ બાજુ ધર્ણેન્દ્ર છે ને આ બાજુ કમઠ છે, રાગદ્વેષ નથી. કમઠે ધર્ણેન્દ્ર શું સ્વચિતિમ કર્વ કુર્વંતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે આ વાત લખે ને ત્યારે ગોપાલદેવ પાર્થનાથ ભગવાનને નમસ્કાર કરે. રાગદ્વેષને 37મો પત્ર લખ્યો જોટાભાઈને, એમાં એમ લખે છે શ્રી પાર્થનાથ પરમાત્માને નમસ્કાર. કેમ? રાગદ્વેષ કે અમારો ધર્મ કયો છે? સ્થાનકવાસી, દેરાવાસી, મૂર્તિ પૂજક, વાણિયા બ્રાહ્મણ, હિન્દુ, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. કયો ધર્મ? પાર્થનાથ ભગવાને કર્યું એ. એટલે ત્યાં પાર્થનાથ ભગવાનને નમસ્કાર છે. તો મોક્ષમાળા લખી અરહત ભગવાનને પ્રાર્થના કરે આ વાતનાનું કલ્યાણ થાય અને મંગળકારી નીવડે. અનંત 24 પ્રાર્થના કરે કે જે કોઈ વિતરાગનો માર્ગ હાથમાં લેશે, આ મોક્ષમાળા કે ટૂંકામાં વિતરાગનો માર્ગ છે કે હું અરહત ભગવાન કરે પ્રાર્થના કરું છું કે આ વાતનરને આનંદદાયકને કલ્યાણકારી નીવડે. બરાબર જોખીને શબ્દો વાપર્યા છે કુપન. અનંત શાંત મૂર્તિ ચંદ્રપત સ્વામીને નમો નમઃ. દેહ છોડવાનો ત્યારે એમ લખે કે વેદની તથારૂપ ઉદયમાન, વેદોમાં હર્ષોક્ષો. પત્ર પૂરો. અમારે સંગાડાની લપ ગઈ પ્રભુશ્રીનો સત શ્રદ્ધાનો રણકાર. 56 વૈશાખ પરમ કુપાલનો સમાગમ અમદાવાદ આગાખાનને બંગલે થયો. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ભીમનાથની જગ્યામાં વૈશાખ તો છઠના દિવસે 1956માં કયો દિવસ છે આ? ચંચળબેન કહે છે બધાને સમાગમ. મને 12 વર્ષ વયા ગયા, સમાગમ નહીં. એટલે 1944માં મોક્ષમાળા છપાવવા ગયેલા ગોપાલદેવ અમદાવાદમાં. એ 44, 20 વર્ષની ઉંમરે. લખી તો 16 વર્ષે, છપાવવાની વાત છે. પછી 56 એટલે 12 વર્ષનો ફાંસલો પડી ગયો. ત્યારે ટંકશાળમાં 2.5 મહિનો રોકાયેલા અને ચંચળબેનને ઘરે જમેલા. ચંચળબેને રસોઈ કરેલી. પૂર્વમાં ગોપાલદેવ નેપાળના રાજકુમાર હતા ને, ત્યારે ખીમજીભાઈ જે નામ આવે છે એ મંત્રી હતા અને જુઠાભાઈ એના પત્ની હતા. ચંચળબેન એ ગાઢ પરિચયમાં હતા ત્યારે, એમ વાત છે. એ પોપટલાલભાઈ મોહકચંદે લખાયું છે કે અમને અંબાલાલભાઈ આ કરેલી વાત. બધાને 12 વર્ષનો સમય, અમને નહીં. ગોપાલદેવ કે આ બેનનું અન્ન લીધું છે, જવું તો પડશે. એટલે સ્વામીચંદ માસોગ્રામને પોપટલાલભાઈ સાથે જાય છે. જેમ્યા. ચંચળબેન કે રોકાઓ. વૈશાખ સુદ 6 ગુરુવાર 1956. ચંચળબેન અમારે બીજો ભાવ કરવો નથી, અમે રોકાય એમ નથી. એ જ દિવસે ભીમનાથની જગ્યામાં પ્રભુશ્રીને ગોપાલદેવ કહે છે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી અમને ઉપયોગ ફરી વળે છે. તમે પુણ્ય બોલો, પાપ બોલો, મોક્ષ બોલો, સંકિત બોલો,
પુનર્જન્મ બોલો, દીક્ષા બોલો, ગુંઠાણા બોલો, હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે એને ખબર હોય તો ગૃહસ્થને શાહિક સંપિત થાય કે નહીં, આ કાળે કેવળ જ્ઞાન હોય કે નહીં, એક ઉપર નહીં ખબર હોય. તમે કાંઈ પણ બોલો, એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રોનો ભાનથી ઉપયોગ ફરી વળે છે. એમ દેવકજી મુનિને અને પ્રભુજીને કહ્યું ગોપાલદેવે. વચનામૃત 917 વચનામૃતમાં લખેલું છે 5756. આ બધું પ્રભુજીને કહેલું છે. પછી કેવી શ્રદ્ધા આવે પ્રભુજીને. આપણે આગળ તો પત્ર છે, હસ્તાક્ષરમાં પત્ર છે, આ બધા આપણને શ્રદ્ધા આવતી નથી. સંવંત 1957 ચૈત્રવદ પાંચમ. ચૈત્રવદ પાંચમ એટલે ગોપાલદેવનો દેહ વિલયની તિથિ. પરમ ગોપાલદેવનો રાજકોટ મુકામે દેહ વિલય થયો. પ્રભુસિંહજી કાવીઠા ક્ષેત્રે છે, સમાચાર આવ્યા. બધા અંદર ઘૂસ કરે કે પ્રભુસિંહનો પાંચમનો ઉપવાસ છે ને એ પારણું કરી લે પછી એને સમાચાર આપવા. જંગલમાં જતા નિવૃત્તિ અર્થે. પ્રભુસિંહજી ચોવ્યારો ઉપવાસ સાથે આ સમાચાર મળતા પારણું ન કરતા કાવીઠે કે વનમાં પાછા નિવૃત્તિ અર્થે વયા ગયા કે મારે પારણું કરવું જ નથી, એ ખાઈને શું કામ છે. તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું અસહ્ય થઈ પડે. જીવવું મરવું સરખું જ લાગે ને પછી. વિષયા રસ વિષ સમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે, આત્મપદ ચિહ્ને ત્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરે. પ્રભુજી એનું ધ્યાન ધરે છે આત્માનું, કે ગોપાલદેવ સહજ આત્મ સ્વરૂપ છે. એ ગયા, મારે જીવન મરણ સરખું છે, કે પારણું કરીને શું કામ છે, વયા ગયા જંગલમાં પાછા. છેલ્લા દિવસોમાં ચૈત્રવદ 1457 ગોપાલદેવે કહેલું, હમણાં વાત આવી ને કે આ મુનિને અમારે હાથે અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. અહીંયા પ્રસંગ બને છે હવે આ 57 પછી 57 3 વર્ષ પછી ધારસીભાઈ, જે ધારસીભાઈ ગોપાલદેવની ઉંમર 10 વર્ષની હતી ત્યારે આત્માના ઉઘાડની બધી શક્તિ જોયેલી છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. તો કે અમે કોઈ સંદેશો નથી આપ્યો, તમને ખબર કેમ પડી? અમે તો વવાણિયા ગયા ત્યાં, ત્યાંથી ખબર પડી મોરબી ન મળ્યા તમે એટલે અહીંયા આવ્યા, તમને કેમ ખબર અમે આવીએ છીએ? ગોપાલદેવ કહે આત્માની અનંત શક્તિના ઉઘાડથી ખબર પડે. ધારસીભાઈને ઘરે જ આ બન્યું ને બધું. ધારસીભાઈને બધું ખબર છે, શ્રદ્ધા આવી નહોતી. ચોપડા વચમાં આવતા હતા, ક્ષો પછી શાસ્ત્ર અભિનિવેશ કહેવાય. આગ્રહ થઈ ગયો કે ચોપડામાં આમ લખ્યું છે. જ્ઞાની મળે પછી ચોપડા બાજુ મૂકવા પડે. એ કે સાચું ચોપડા પછી, ચોપડા એણે જ લખ્યા હતા ને. શાસ્ત્ર કોણે લખ્યા? શાસ્ત્ર પુરુષે. આપણે જે ચોપડા વાંચીએ છીએ કોણે લખ્યા એ ખબર નથી આપણને. કદાચ નામ ખબર છે તો એનું ચારિત્ર્ય નથી ખબર. આનું થોડું ઘણું તો ખબર જ ને કે 7મા વર્ષે જાતિસ્વરનું જ્ઞાન થયેલું. આ નથી મનાતું. એ કે જેમ મહાવીર સ્વામી સાથે હતા તો એ મનાતું નથી. એ કે જેમ મહાવીરના હૃદયમાં આવા હતા એ નથી મનાતું. ઓલા મહારાજનું, ઓલા લેખકનું, ઓલા પંડિતનું ચારિત્ર્ય આપણને ખબર નથી. હાલે અવાજ એનું માનવું છે કે એમાં લખ્યું છે આમ. એ પાછું ગોપાલદેવને શીખવાડવું છે કે એનું ગુંઠાણું આમ હોય. ગોપાલદેવ નહીં વાંચ્યું હોય. તમે સત્સંગમાં ગયા હતા કે કુસંગ કર્યો એટલા વર્ષ? પોતાની જાતને પૂછવાનું. જે વસ્તુ જ્ઞાનીને ઓળખવામાં તમને અંતરાય કરે છે એ સત્સંગ કહેવાય કે કુસંગ કહેવાય? ઘણ તો પિત્તળનો જ હોય બધે, ટન એટલે સત્સંગ કહેવાય. મૂર્તિ મૂકી દીધી હોય, ફોટા મૂકી દીધા હોય, હા કરતા હોય, નાચતા હોય, એટલે અગરબત્તી પેટાવતા હોય, ધુવાડા થતા હોય, એટલે સત્સંગ કહેવાય. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. જોગ તો છે, 1000 પત્રો છે. યોગ્યતા નથી, આપણી લાયકાત જ નથી સત્સંગની. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો, બુદ્ધિનો ભંડાર છે. આ નથી સમજાતું ગુજરાતીમાં, ઓલું અર્ધમાગધીમાં સંસ્કૃતમાં સમજાઈ જશે. પછી નિશ્ચયની વાત, આ ઉપદેશબોધ નથી સમજાતો એટલો સહેલો. સિદ્ધાંતબોધ સમજાઈ જશે ઘરે બેઠા બેઠા, લાઇબ્રેરીમાં બેઠા બેઠા. એને ખાવાના પીવાના ઠેકાણા નથી એ તમને સમજાવશે બુદ્ધિથી, એ સમજાઈ જશે. મોક્ષમાં પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ પ્રશ્ન ઊભો કર્યો છે. ના પણ એ સંસ્કૃત બોલે છે, બરાબર સારી વાત કરે છે, આપણે શું વાંધો એ ગમે તે હોય. જેને વિતરાગમાં શ્રદ્ધા નથી એ ગમે તેવી વાત કરે. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન નથી એ ગમે તેવી વાત કરે.
સાંભળવાને અસર કરે જ નહીં ક્યારે. 99% સાચું હોય, એક તો કોઈને શ્રદ્ધા નથી ને ભેળવી જ દે, એટલે કાચું પીંજું કમાસ થઈ જાય, બધું કરી કમાણી ધૂળમાં વહી જાય. પછી અનંત ભવ ગયા, આ ભવે વયો જાય. પછી બ્રહ્મચારી એક ભાઈને પત્ર લખ્યો છે કે હું 50 વર્ષથી ભક્તિ કરું છું, આમ છે, મારી આ દશા છે. તો કે તમે દેવગુરુ ધર્મની શ્રદ્ધાય તમને થઈ છે, તમે ત્યાગીએ છો, વૈરાગીએ છો, ક્ષોપશ્મી છો, અભ્યાથી છો. જ્યાં સુધી પરમ કુવલદેવમાં પરમેશ્વર બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી તમારા માથા ગમે ત્યાં ભરાશે અને કુસંગનો વળગાડ વળગ્યા કરશે તમને. જો ભૂલેલાની પાછળ ભટકવાનું બંધ કરશો તો આ મળેલો જોગ સફળ થશે. અને કુસંગનો વળગાડ વળગ્યો છે. પછી લખે છે આવું કડક લખવાનું કારણ તમારા પ્રત્યે આત્મિક મારે ગુરુ થવું નથી કાંઈ. એટલે ગુરુ થવું એટલે આવું બોલે ને, તમારા ચેલા મારે નથી જોતા, કે મારે ચેલા કરવા ગુરુ જ નથી, પછી ચેલા ક્યાંથી હોય એને? ગોપાલદાન ગુરુ ક્યાં થવું? તો હું ભગવાન, હું મહાવીર છું, મહાવીર. હવે ગુરુ થવું હોય ને? ગોપાલ તો ગુરુ હતા જ નહીં, ગોપાલ તો ભગવાન હતા. ભક્તનો કરતા જ માટે મારો છે એમ જેણે જોયું નથી. આ તો સિદ્ધાંત બોધ છે, 6 પદનો પત્ર. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. આટલું પોકાર કરીને બોલ્યા છે, અને ગળે જ નથી ઉતરતું. અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને ગળે જ નથી ઉતરતું. એ કેટલું જોર હશે આપણા કુસંગનું. કેન્સર ફેલાઈ ગયું જ ને બધે, અંગે અંગમાં, બધા અંગમાં ફેલાઈ ગયું છે. મગજમાં, હાડકામાં, કિડનીમાં, ફેફસામાં, લીવરમાં. આ વળગાડ નીકળે કેમ? ઘણા લાંબા કાળના બોધથી આ ઝેર ઉતરે. પછી પ્રભુજી દેશી ભાષામાં સમજતા, કાકડી કાપે ને મોટી, હવે તો બહુ નાની નાની આવે છે કાકડી, પહેલાં અવળી આવતી 1/2 કિલોની. એમ કાઢીને પછી મીઠું નાખે ને પછી ગોળ ગોળ ઘસવાનું, એટલે ઝેર નીકળે. એમ કે કાકડીનું ટોપું કાપીએ ને મીઠું નાખીને ઘસ કે એટલે આ સંપ્રદાયનું ઝેર નીકળશે, કે દેશીમાં આમ સમજાવતા. હવે તો કાકડી જોઈએ જ ન હોય, એટલે બધા દાખલા આવે કે બેસે નહીં બહુ. એક શ્લોક વાંચતા, વિચારતા, જોતા હજારો શાસ્ત્રોનું ભાનથી તેમાં ઉપયોગ ફરી વળે છે. આ સંપૂર્ણ ઉઘાડ ત્યારે ગોપાલદેવ કહે છે પછી ડૉક્ટર પ્રાંજલ મહેતાને કે આ બંને ચોથા આરાની વાનગી છે. કોણ? પ્રભુસિંહજી ને દેવકીની મહારાજ. આ ચોથા આરાના મુનિ છે. પ્રભુસિંહજી ચોથા આરાના મુનિ 5મા આરામાં મળ્યા. અછેરો થયો ને ગૃહસ્થમાં જ્ઞાનીને ઓળખવા. એટલે પ્રભુજીને આ સિક્કો મળે કેવો આનંદ થાય. પછી પ્રભુજીને ખીજાતા હતા, ખાલી પ્રાંજલ મહેતાને આટલું કહ્યું. પછી પાછળ નહીં આવતા, કહેવાનું બધું કહી દીધું છે. બહુ કડક હતા ગોપાલદેવ, સૌભાગભાઈ પ્રત્યે, અંબાલાલભાઈ પ્રત્યે, પ્રભુસિંહજી પ્રત્યે, જેઠાભાઈ પ્રત્યે બહુ કડક હતા ગોપાલદેવ. અને અનુબંધ દયા કહેવાય. સામેવાળાનું એમાં કલ્યાણ છે. જેઠાભાઈ રડે, પૂર્વભૂના પત્ની હતા ને, સંસ્કારે હોય ને, સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ કે તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. ખળમ માથું નાખીને રડતા, ઊભા થાવ. કે 59મો પત્ર છે, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. કે તો કામ પતી ગયું, મોક્ષવાળા છપાવી દીધી. એટલે સંકેત આપી દીધું ને, મોક્ષ માર્ગને દે એવું સમ્યકત્વ જેને પ્રગટ્યું છે, સત્યપરાયણ ઉજમશી આત્મા આપી દીધો. હવે શું છે? સૌભાગભાઈને લખે છે 304માં. તમે વ્યવહારની વાત તમને લખો ને, અમને કંટાળો આવે છે. લખે છોરું રાયચંદ્ર દંડવત નમસ્કાર, આજ્ઞાકીત લેખિતનમાં લખે. આજ્ઞામાં કંઈ છે નહીં. ગોપાલદેવ વ્યવહારની વાત લખે, સાંભળે જ નહીં ગોપાલદેવ. પરમાત્માની વાત કરો તો આજ્ઞાકીત, નહીં તો નહીં. 44 વર્ષ મોટા, આપણને કોઈ કેમ કહેતો સરખે સરખા હોય તોય આવું આપણને કહે, તારું જ્ઞાન તારી પાસે રાખમાં નથી જોતું, એમ જ કહે ને. રીસાણા નહીં સૌભાગભાઈ. અંબાલાલભાઈ વૈયાવા જ કરે છે ઉત્તરસંડા ક્ષેત્રે. દાદલા, ઓછાડ, સીધું સામાન, પાણી ઓઢાડવાનું બધું. મનમાં વિકલ્પ થયો, ખાલી સાચો વિકલ્પ થયો કે હું ન હોઉં તો આ કોણ કરે બધું. ગોપાલદેવને મનોપૂર્વક જ્ઞાનથી ખબર પડી ગઈ કે અંબાલાલ આમ વિચારે છે. અંબાલાલ દાદલા ઉઠાવો, વયા જાઓ. કેમ એમ પૂછાય નહીં કે તરત જ થેલી લઈને નીચું જોઈને વયું જવાનું. એમ નહોતું કીધું ખંભાત વયા જાઓ, બાજુબાજુ નડિયાદ રહીને રહ્યા.
15 દિવસની સજા કરી પછી પાછા આવવા દીધા. હવે આવવું હોય તો આવે, રીસાઈ ગયો તો ઘરે, આવવું હોય તો આવે. બહુ કડક હતા કુપોલદેવ. પ્રભુસિંહજીને પાછળ નહીં આવતા, કહેવાનું બધું કહી દીધું છે. જ્યાં જાય ત્યાં પાછળ આવો છો. ઈડરે ગયા ને પાછળ નડિયાદથી. એણે જ સંદેશો મોકલાવેલો. મોતીલાલ ભાવસરને કુપોલદેવ કહે છે કે અમે ઈડર જાય છે નિવૃત્તિ અર્થે, એકલા જ રહેવું છે, કોઈને કહેવાનું નથી. મુનિ ક્યાં છે? તો કે મુનિ અહીંયા છે, એને કહેજો કે અમે જાય છે ઈડર. એટલે મોતીલાલ ભાવસર કહી આવે એટલે પ્રભુસિંહ નક્કી કર્યું, બધા વિહાર કરીને છૂટા છવાયા જવાના હતા. 7 મુનિએ આપણે બધા ઈડર જાય કે. એટલે કુપોલદેવે જ સંદેશો મોકલેલો કે અમે ઈડર જાય છીએ. પછી પરીક્ષા કરે, પાછળ કેમ આવો છો? એટલે 4 પુરુષ સાથે, જોઠાભાઈ, પ્રભુસિંહજી, અંબાલાલભાઈ ને સૌભાગભાઈ. બહુ કડક હતા કુપોલદેવ. આપણને કોણ ખીજાય? દેતા શિખામણ, ચડે રીત, ભાગ દેશે પરવારી. આપણને કોઈ ખીજાય તો આપણે વહી જ જાય ને, સાંભળીએ. નથી ખીજાતો તોય નથી સાંભળતા, તો ખીજાય પછી ક્યાં સાંભળવાની વાત જ હોય. દેખ બિચારી બકરીનો પણ કોઈને જતા પકડે કાન. આપણને કોણ હેરાન કરે? આપણે છે શું? સંવંત 1960 ધંધુકા ધારસીભાઈને આ બધું જોવે છે કે કુપોલદેવની આ દશા છે. છેલ્લે શાસ્ત્ર વચમાં આવ્યા એને કુપોલદેવ લખ્યો છે 373મો પત્ર કે વ્રત, યમ, નિયમ, જાપ, તીર્થયાત્રા, દાન જે કરવું એ કરો. આનું ફળ શું? મને વચનામૃત સમજાય. આ શરત મંજૂર હોય તો પત્ર લખવો છે, નહીં તો નથી લખવો. કુપોલદેવ 373માં શરત મૂકી છે કે શાસ્ત્ર અભિનિવેશ બાજુમાં, તો તમને પત્ર લખશું અમે. મંજૂર છે? હું દેરાસરે જાઉં, હું તીર્થયાત્રા કરું, હું ભૂખ્યો રહું, હું દાન કરું. આનું ફળ તો હોય ને ક્યાંક. એનું ફળ શું મળો મને? વચનામૃત સમજાય, મને શ્રીમદ રાજચંદ્ર સમજાય. આ શરત મંજૂર હોય ધારસીભાઈને કે તો તમને પત્ર લખવો છે, નહીં તો નહીં. ધારસીભાઈને કંઈ ગળે ન ઉતર્યું. જાય છે સંવંત 60માં કે કુપોલદેવને દેહ છોડ્યા 3 વર્ષ થઈ ગયા છે. અમને રૂબરૂમાં કહ્યું છે કે મુનિને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. ત્યારે અમને વાત સામાન્ય લાગી. પ્રભુજીના ધંધુકાના અપાસરે ઉતારો હતો, ત્યાં ગયા, પહેલે માળે ગયા, અંદરથી કડી બંધ કરી દરવાજાની, કોઈ જોઈ ન જાય. મેજિસ્ટ્રેટ રડે તો કેવું લાગે? પ્રભુજીના ખોળામાં માથું નાખીને રડ્યા પછી ધારસીભાઈ કે ત્યારે મને આ વાત સામાન્ય લાગી. હવે મને ખબર પડે કે એ કોણ હતા કે મુનિને આત્મજ્ઞાન આપે. તમે હવે મને તમે કહી દો એણે શું કહ્યું તમને? પ્રભુ અમને ઘણું કહ્યું છે, તમને કહેવાની આજ્ઞા નથી આપી કંઈ. તો કે હવે મારે તો ઉંમર થઈ, હું ખાલી હાથે જઈશ તો શું થશે? તો મારે શું કરવું? તો કે વચનામૃતમાં કહ્યું જ છે. તો કે એમ નહીં, ક્યાંક આપો. પછી આ આજ્ઞા ભક્તિ આપી પછી કે રોજ 20 દુહા કરજો, ક્ષમાપણનો પાઠ બોલજો અને સજાત્મક પરમગુણની માળા કરજો. મરણ નજીક આવ્યું, વડવા આશ્રમમાં આવ્યા, ત્યાંથી શાળામાં ગયા, ખંભાતની સુબોધક પુસ્તક શાળા. સજાત્મક પરમગુરુના જાપ 2 દિવસ ચાલુ રહ્યા, અખંડ. દેહ છોડ્યો. અને ક્ષમાપનાનું મહાત્મ્ય આપણે આલોચનામાં બોલીએ ને, એ નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો. આ ધારસીભાઈ કૌશલચંદ સંઘવીએ રચ્યું છે આ ક્ષમાપનાનું પદ. આ ગદ્યમાં છે ક્ષમાપના, એ પદ્યમાં રચ્યું. અને ઓહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમાં 875મો પત્ર. પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણમાં નમસ્કાર. એ રત્નરાજ મહારાજે લખ્યું છે. ઓહો શ્રી સતપુરુષ કે વચનામૃતે. આ ભક્તિ, આ ભક્તિ. ધારસીભાઈ પછી આ જ જાપ કરવા માંડ્યા. પણ વૈયાવજ કરેલી, અહોભાવ આવેલો, જાણતા અજાણતા, મને કહો મને, વશે કહો વશે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ થયો હોય, ક્યારેક ઉગી નીકળે, મંદ કશાયને ઉગયો હોય તો ઉગી નીકળ્યું પાછું. એટલે છેલ્લે સવળી આવ્યા પાછા. પણ પ્રભુજી મળ્યા. આપણને કોણ મળે હવે? સંવંત 1972 એવા કર્મ હોય ને, 22 પ્રકારના પરિસર નડે. એમાં અગાસ આશ્રમની જગ્યા તો સંવંત 72માં પછી આશ્રમ થયો. આ સંવંત 72ની જ વાત છે. એ જગ્યા કોણે આપી? સંદેશાના જીજીભાઈએ. માલિક કોણ? એગ્રીમેન્ટ છે, દસ્તકથી લઘુરાજ સ્વામી પોતે. એ જ જગ્યાએ જેને નીકળી જવું પડ્યું પોતે. એટલે આપણા ઘરમાંથી આપણે નીકળી જવું પડે એવું થયું. જે કરવું એ કરો કે અમે જાય છીએ. ઉપદેશ અમૃતમાં લખાણ છે પ્રભુજીના શબ્દમાં, નાગોડાઈ કરવી હોય તો કરો, ભલે અહીંયા ગધેડા ચરે, હું જાઉં છું. અમે ઝાડના ફળ ખાશું,
અને ઝરણાના પાણી પીશું. જૈન સાધુને ઝરણાનું પાણી પીવાય? ઝાડના ફળ તોડીને ખવાય? હવે ઝાડના ફળ ખાશું, ઝરણાના પાણી પીશું, દેહ પાડી નાખશું કે ત્યાં જૂનાગઢના જંગલમાં, પાછળ કોઈ આવતા નહીં. પણ કદાચ કર્મના યોગે ક્યાંક બદલાવ થશે તો અમારે કંઈ દ્વેષ નથી, હઠાગ્રહ નથી, પાછા આવશું કદાચ. જૂનાગઢ જાય છે. સંવત 1972 જૂનાગઢ ચાતુર્માસ ભાદરવા વદ 8મ સંવત્સરી પછી મંગળવારના પત્રમાં લખે છે. કોને? નારના રણછોડભાઈને. અહીં અમને અદ્ભુત વિચારો આવે છે, આત્મિક સુખનો અનુભવ થાય છે. પ્રભુજી લખે છે અનંત શક્તિ આત્માની અનુભવાય છે. હવે અનંત સિદ્ધિએ છે. પણ કુપોલે કહેલું, મુનિ આગળ જતાં રીધિ સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. ઓળંગી ગયા જ કે અમે રીધિ સીધી તો અમે લાત મારીને કાઢી મૂકીએ કે કેમ આવી. આપણે રીધિ સીધી કેવી મજા આવે, આપણે લગડી જ બનાવીએ ને, ઘરમાંથી બહાર જ નીકળે, જમવા જેટલો ટાઈમ કાઢીએ પછી. એ કહે છે રીધિ સીધી અમે લાત મારીને કાઢી મૂકીએ છીએ, અમે નથી જોતી. કેમ આવી પૂછ્યા વગર. શાસ્ત્રમાં એમ છે, ખરા સાધકને રીધિ સીધી પ્રગટે ને એટલે મૂંઝાય કે મને આ લબ્ધિ પ્રગટી છે, મારે કરવું શું. એટલે એની કરતાં મોટા જ્ઞાની પાસે જાય. એટલે મોટા જ્ઞાની એને સલાહ આપે કે આમાં લેપાતા નહીં. ગોપાલ આગળથી જ કહેલું, મુનિ રીધિ સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. અનંત શક્તિ, અનંત સિદ્ધિ અને પૂર્વભવનું જણાવવું, આ બધું થાય છે કે અમને પહેલાંના ભવે દેખાય છે. એક જગ્યાએ તો એવું કહ્યું છે પ્રભુજીએ, મહાસાગરના પેટાળમાં માછલું શું વિચારે છે અમે એ ભાવ જાણીએ કે કોણ ક્યારે મોક્ષે જાય અમે જાણીએ, પણ કહેવામાં કંઈ માલ નથી કે કંઈ શું. પૂર્વભવનું પણ જણાવવું થયું છે. આ બાબત અપૂર્વ દશાનો ઉલ્લેખ આખો પત્ર ઉપદેશામૃતમાં પત્રાવલી 1માં 28મો પત્ર છે. નારના રણછોડભાઈને કહે છે, આ વાત કોઈને કહેવા માટે લખી નથી, પણ તમને અમારા ઉપર લાગણી બહુ છે અને તમને આર્તજાન ન થાય, અમે અહીંયા એકલા દેહ છોડી દઈશું, એટલે તમને લખું છું, બીજા કોઈને કહેતા નહીં. અત્યારે છપાયો છે આખો પત્ર, ઉપદેશામૃત પત્રાવલી 1 28મો પત્ર, કે તમને સમાધાન થાય એટલે લખું છું, બીજાને કહેવાની જરૂર નથી કંઈ. સંવત 1975 શ્રીમડાની અપૂર્વ ભક્તિ, જેવી ગોપીઓએ શ્રીકૃષ્ણની ભક્તિ કરી, જેવી ભક્તિ હનુમાનને રામ પ્રત્યે હતી, એવી કૃપાલદેવ પ્રત્યે આ પ્રભુજી ભક્તિ કરે છે. સંવત 75માં અને સંવત 76માં સંદેશર મુકામે આખો કાર્તિકી પૂનમનો પ્રોગ્રામ હોય છે આખો, એમાં પ્રભુજી આવે છે. પછી ચાતુર્માસ પૂરું થયું એટલે એ શું થાય છે એ આપણે હવે બીજા સમાગમમાં જોઈએ, સમય પૂરો થાય છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.